જો મમ્માએ મોર્નિંગમાં અર્લી વેકઅપ થઈને તારા માટે સ્નેક્સ બનાવ્યો છે. મારે બધો સ્નેક્સ એમ્પ્ટી જોઈએ. હા, નહીતર મમ્મા એંગ્રી થઈ જશે. જો તારા માટે હોટ હોટ મિલ્ક બનાવ્યું. ચલ ફટાફટ ડ્રિંક કરી. તો શું એને કઈ ઈટ નથી કરવું, કઈ ડ્રિંક નથી કરવું, તો બોડીમાં એનર્જી ક્યાંથી આવે? પછી એના ડેડી મને બ્લેમ કરે છે. ચાલો બેટા, વોટર ડ્રિંક કરી લ્યો. સમરમાં મોર વોટર ડ્રિંક કરવાનું હોય, આખી બોટલ એમ્પ્ટી કરી જવાની. ચલો બેટા, પ્લે કરવા માટે ગ્રાઉન્ડમાં જાઓ. અહીંયા પ્લે નહીં કરવાનું. અરે તું રન ના કર, સ્લીપ થઈ જઈશ તો બ્લડ નીકળશે. અરે છે ને, એને બધી પોએમ આવડે છે, બધી પોએમ સિંગ કરે છે. બેટા પેલી આંટીને બાબા બ્લેક શીપ સિંગ કરીને બતાવ તો. એ નથી કરવી. અચ્છા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સિંગ કરીને બતાવ. અત્યારે થોડો સાઈ થઈ ગયો છે એટલે ઘરે તો બધું સિંગ કરે છે. હા, અને અમે બી ઘરમાં છે ને એને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બેસાડ્યો છે ને, એટલે અમે બધું ઇંગ્લિશ જ વર્ડ યુઝ કરીએ છીએ. અમને ગુજરાતી ગમતું જ નથી, અમે ગુજરાતી વર્ડ જ યુઝ નથી કરતા. હા, પોએમ સિંગ કરીને બતાવ. આંટીને કેમ સિંગ નથી કરતો? એક સ્લેપ મારીશ ને તમારી બધી ફિંગર તારા ચિપ્સ પર લાગી જશે.